નમસ્કાર મિત્રો, તો આજે આપણી પાસે છે મારુતિ સુઝુકીની વેગનાર. તો આજે વેગનાર શીખવાના છીએ આપણે. તો ચાવીથી શરૂઆત કરીએ. આ એની સિમ્પલ સાદી ચાવી છે. તો તમે ચાવી જોઈ શકો છો. આમાં રિમોટવાળી પણ ચાવી આવે છે. અને ચાલુ કરવા માટે અહીંયા છે જો બધી ગાડીઓમાં સેમ. તો આપણે આ ચાવી ભરાવી, આ ચાલુ કરી, આ અંદરની સિસ્ટમ એકવાર કરીશું એટલે ચાલુ થશે બધી જ. અને હવે આને ફરાવીશું આપણે એટલે સેલ વાગીને ચાલુ થશે. જો હું ફરાવું છું, આ થઈ ગઈ છે ચાલુ. તો આ રીતે ચાલુ કરવાની છે અને હું તમને ચલાવતા શીખવાડીશ. એ પહેલાં હું તમને ગાડીની બધી સિસ્ટમો શીખવાડી દઈશ. અને આજનો વિડીયો બહુ ખાસ છે, તો જોજો જરૂર, આખો વિડીયો જોજો. આમાં હું ડિસ્ટન્સ ને બધું તમને ક્લિયર શીખવાડી દઈશ. તો બન્યા રહો આપણા વિડીયોમાં. તો આજે આપણી પાસે છે વેગનાર, મારુતિ સુઝુકીની ગાડી છે વેગનાર. તો તમે દરવાજો ખોલીને બેસો એટલે સીધા તમારે ગમે તે ગાડી હોય, પગ તમારે આવી રીતે મૂકવાના છે. કોઈ પણ ગાડી હોય આવી રીતે મૂકવાના છે. આ નહીં દબાવો તો ચાલશે, પણ જે વચ્ચેની બ્રેક આવે એ તમારે દબાઈ દેવાની છે બેસ્યા પછી, ગમે તે ગાડી હોય. તો હું તમને આ પણ શીખવાડી દઉં છું. આ છે એક્સિલેટર. હંમેશા જમણી બાજુ એક્સિલેટર હોય છે, વચ્ચે બ્રેક હોય છે અને અહીંયા ક્લચ હોય છે લાસ્ટમાં. આ ક્લચ છે. તો A B C એક્સિલેટર, બ્રેક અને ક્લચ. ગેર વગરની ગાડીના પણ વિડીયો આપણે બનાવેલા છે, તો એ પણ જોઈ લેજો. તો આજે ગેરવાળી ગાડી છે. તો આ સમજી લીધું તમે. હંમેશા બેસો એટલે પગ આવી રીતે રાખવાના છે. એક્સિલેટર ઉપર પગ નથી રાખવાનો. બેસો એટલે આવી રીતે પગ રાખવાના છે. તો હવે ગાડી ચાલુ કરતાં તમને હું બતાવી દઉં છું. ગાડી ચાલુ કરતાં તમને બતાવી દીધું કે કેવી રીતે ચાલુ કરવાની. ચાલુ કર્યા પછી જ તમારે એસી ઓન કરવાનું છે. ત્યાં સુધી એસી ઓન કરવાનું નથી. આ એસી છે આપણે બંધ જ રાખવાનું છે. હંમેશા પહેલાં ગાડી ચાલુ કરવાની, પછી જ એસી ઓન કરવાનું છે. ત્યાં સુધી એસી ઓન કરવાનું નથી. આ ગરમીના સેટિંગ છે, જે બી છે એ ગરમીના સેટિંગ છે. તો ગરમીમાં આવી રીતે એસીના સેટિંગ રાખવાના છે. આ છે હજાર્ડ લાઇટ કહેવાય. આમ પાર્કિંગ લાઇટ કહેવાય. ગુજરાતી પાર્કિંગ લાઇટ કહે, ઇંગ્લિશમાં હજાર્ડ લાઇટ કહેવાય. જ્યારે બી સાઈડમાં ઊભી રાખો, ગાડીમાં કંઈ પ્રોબ્લેમ હોય તો આ દબાઈ દેવાની એટલે બે સાઈડ લાઇટો ચાલુ થાય. જો અહીંયા બતાવે છે બંને સાઈડ લાઇટો ચાલુ થાય એટલે આપણે પાર્કિંગ લાઇટ પણ કહીએ છીએ, હજાર્ડ લાઇટ પણ કહીએ છીએ. ટેપના સિસ્ટમ, મ્યુઝિક સિસ્ટમના હું નથી બતાવતો. એસીના સિસ્ટમ તમે જોઈ શકો છો અહીંયા. તો વાઇપરના સિસ્ટમ બતાવી દઉં અહીંયા. તો આ ડાબો હાથ છે. ડાબા હાથ ઉપર મોસ્ટ ઓફ ગાડીઓમાં વાઇપરના સેટિંગ આવે છે. પોલો જે વોલ્ક્સવેગનની ગાડી છે એમાં અલગ આવશે, એટલે એનું પણ હું વિડીયો બનાવીશ. તો આ જોઈ શકો તમે, આ વાઇપરના સેટિંગ છે. તો એકવાર કરશો એટલે પાણી સાથે, એટલે પાણી તો નથી આમાં પુશ કરો એટલે પાણી આવશે. આમ દબાવશો એટલે પાણી આવશે. જુઓ પાણી આવ્યું. પાણી છે નહીં બહુ, એટલે પાણી સાથે ગાડી સાફ થશે. દબાવશો એટલે પુશ, આમ તમે દબાવશો આમ એટલે એવું થશે. ઉપર કરશો એટલે વાઇપર ફરશે. એકવાર ફરીને બંધ થઈ જશે. એ બંધ નહીં, એટલે ચાલુ નહીં થાય. હવે બીજી વાર તમે જો ધીમું કરવા માગશો તો અહીંયા લખ્યું છે લો અને હાઈ, એટલે આ 3 સ્ટેપ આવે આના. તો એ 1 2, આ થોડી સ્પીડ ફાસ્ટ થશે, અને આ 3, તો આ બહુ સ્પીડમાં થશે. હું બંધ કરી દઉં છું. પાણી વગર કરવું નહીં, ને કે કાચ ગંદા થઈ જશે, કાચમાં સ્ક્રેચ આવી જશે. તો આપણે બંધ કરી દીધું. જમણા હાથ ઉપર, આ તમારો જમણો હાથ છે, એની ઉપર તમને લાઇટના બધા સિસ્ટમ આવશે. તમારે લાઇટ કઈ રીતે રાખવી છે એ સિસ્ટમ આવશે. તો આ થોડું ભૂસાઈ ગયું છે, તમને દેખાતું હશે તો પણ આ સાઈડ લાઇટ માટેના છે. ઉપર કરશો એટલે ડાબી બાજુની સાઈડ લાઇટ ચાલુ થશે. વચ્ચે લાવશો એટલે બંધ થઈ જશે. નીચે કરશો એટલે તમારી જમણી બાજુની સાઈડ લાઇટ ચાલુ થશે. આ વચ્ચે આવી ગયું તો બંધ થઈ ગઈ સાઈડ લાઇટ. અને હવે છે લાઇટના સિસ્ટમ. તો આ ઓફ ઉપર ટપકું છે, બરાબર. તો આને વચ્ચે લાયા તો અંદરની સિસ્ટમ ચાલુ થશે. અહીંયાની બધી જે સિસ્ટમો હશે લાઇટ એ ચાલુ થશે. અને આને ઉપર કરશો એટલે આગળની લાઇટ તમારે ચાલુ થશે. હવે હાઈ બીમ, જે રીતે કે આ જો મેં ડીપર મારી, આ ડીપર મારી મેં આમ દબાવું એટલે ડીપર વાગે. તમે આવી રીતે એને પ્રેસ કરશો આવી રીતે તો ડીપર વાગશે. અને આને ચાલુ રાખવી હોય છે હાઈ બીમના, તો આ તમારે નીચે કરી દેવાનું. આવી રીતે નીચે કરી દેશો એટલે ચાલુ રહેશે. કોઈ ડીપર મારવાની જરૂર નહીં. જ્યારે કોઈ સામે ના આવતું હોય ત્યારે જ આ વસ્તુ ચાલુ રાખવાની છે, બાકી આને બંધ રાખવાની છે.
ચાલુ કરતાં શીખી ગયા તમે, તો હવે તમને હું ગેર વિશે શીખવાડી દઉં છું. તો આ ગેર સિસ્ટમ છે આના. તો ગેર સિસ્ટમ તમને એના પણ બતાવી દઉં છું કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને આર એટલે રિવર્સ ગેર, બરાબર. તો એ ગેર વિશે પણ શીખવાડી દઉં છું. ગેર પાડતા પહેલાં જ્યારે પણ ગેર પાડો ત્યારે ફૂલ ક્લચ દબાવવાનો છે, આખો ક્લચ દબાવવાનો છે. જો અડધો ક્લચ દબાવશો તો ગેર નહીં પડે. હંમેશા ફૂલ ક્લચ દબાવીને જ તમારે ગેર પાડવાનો છે. તો ગેર કેવી રીતે પાડવાનો પહેલાં ગેર શીખવાડી દઉં છું, પછી આખી સિસ્ટમ તમને એક સાથે શીખવાડીશ. હવે ગેર શીખી લો. તો ગેર માટે ક્લચ મેં કીધું છે, ક્લચ દબાવી દેવાનું. ક્લચ ફૂલ દબાવ્યો. ન્યૂટન એટલે હંમેશા 3 અને 4ની વચ્ચે જ ગેર હોય છે. ન્યૂટનનો મતલબ 3 અને 4ની વચ્ચે. તો અત્યારે ન્યૂટનમાં પડ્યો છે ગેર. ખબર કેવી રીતે પડશે ન્યૂટનમાં પડ્યો છે કે નહીં? જો આ પહેલા ગેરમાં છે તો આની થોડી દિશા બદલાયેલી છે. તો બી ના જોવું હોય ને તો તમે આમ કરી શકો છો. આ બાજુ જાય છે, નહીં જતું. ઉપર જાય છે, નહીં જતું. તો તમને ખબર પડશે કોઈ એક બાજુ તો જવું જ જોઈએ. ન્યૂટન પડ્યો હશે ત્યારે આવી રીતે ઉપર જશે, નીચે જશે, સાઈડમાં જશે, સાઈડમાં જશે, એટલે તમને ખબર પડશે. અને વચ્ચે દેખાશે કોઈ પણ ગેરમાં હોય, જાણે કે બીજા ગેરમાં હશે તો આવી રીતે પડ્યું હશે તો તમને ખબર પડશે કે ના ગેર થોડો ઊંધો છે. ગમે ત્યાં હોય આમ કરી દેવાનું. ઉપર હોય તો આ બી થોડું અલગ લાગે છે, આમ કરી દેવાનું. વચ્ચે આવી જશે જાતે જ. તો હવે ગેર કેવી રીતે પાડવાનો? ફૂલ ક્લચ દબાયો, સાઈડમાં લઈ ગયા એટલે અત્યારે ગેર આવ્યો છે 1 અને 2ની વચ્ચે. હવે આને ઉપર લઈ લેવાનો છે. ઉપર કરશું એટલે આ પહેલો ગેર પડી ગયો. હવે ચાલુ જ ગાડીમાં બીજો ગેર પાડવો છે. ગાડી ચાલુ છે તો બીજો ગેર પાડવો છે તો સીધો નીચે લાવ્યા એટલે અત્યારે 1 અને 2ની વચ્ચે આવી ગયો. હવે નીચે લઈ ગયા એટલે 1 ને 2ની વચ્ચે હતો એ હવે આવી ગયો છે 2 ઉપર, એટલે ગેર બીજો પડી ગયો. હવે ત્રીજો ગેર પાડવો છે તો શું કરવાનું કે અત્યારે 2 ઉપર છે, ઉપર લઈ ગયા એટલે 1 ને 2ની વચ્ચે આવ્યો. આમ લાવ્યા એટલે 3 ને 4ની વચ્ચે આવ્યો. ઉપર લઈ ગયા એટલે ત્રીજો ગેર પડી ગયો. તો આ તમારે પ્રેક્ટિસ કરવાની છે, પણ ફૂલ ક્લચ દબાયેલો હશે ત્યારે જ. અત્યારે ગાડી ચાલુ છે, હું ગેર બદલી રહ્યો છું. કેમ બદલી રહ્યો છું ગેર? કારણ કે ક્લચ દબાયેલો છે એટલે બદલી શકું છું, ન કે હું બદલી શકું નહીં. હવે તમારી સામે જ હું આ ગયો, ક્લચ છોડી દીધો છે, ગેર પાડું છું, ગેર નહીં પડે, ગેર નહીં પડે. પણ આવું ટ્રાય કરવું નહીં. ક્યારેક કંઈક હશે તો પડી ગયો તો તમારે આગળ હેરાનગતિ થઈ શકે છે. એના કારણે જ ફૂલ ક્લચ દબાવવાનો, ગેર પાડવાનો, આ રીતે બદલવાનો. બીજો, ત્રીજો, ચોથો ગેર, વચ્ચે લાવ્યા, પાંચમો ગેર. પાંચમાના ગેર વખતે તમારે આવી રીતે ઉપર નથી લઈ જવાનું. આ ચોથો છે તો આવી રીતે ઉપર નથી લઈ જવાનું. હંમેશા ચોથો ગેર હોય ત્યારે તમારે કરવાનું છે શું? વચ્ચે લાવ્યા પછી આમ લાઈન પછી જ ગેર પાડવાનો છે. આવું નથી કરવાનું જે બીજા ગેરમાં આપણે કર્યું હતું. બીજા ગેરમાં આપણે આવી રીતે આમ લઈ દઈએ છીએ એવી રીતે નહીં. તમારે ચોથા ગેરમાં હોય તો તમારે વચ્ચે લાઈન પછી આમ કરીને જ પાડવાનું છે. તો ગેર શીખી ગયા. રિવર્સ ગેર માટે હંમેશા પહેલાં ન્યૂટન લાવવાની. ગાડી ઊભી રહેશે ત્યારે જ તમારે રિવર્સ ગેર આવી રીતે પાડવાનો છે. ગાડી ઊભી રહે ત્યારે જ. ગેર સમજી ગયા તમે? તો ગેર સમજાવી દીધું મેં તમને આગળ. તો હવે હું હેન્ડબ્રેક વિશે પણ સમજાવી દઉં છું. આ હેન્ડબ્રેક છે, આમાં મેન્યુઅલ હેન્ડબ્રેક છે. તો અમે આ નીચે કરશો તો નહીં જાય, આ તમે નીચે કરશો તો નહીં જાય, પણ આને સહેજ ઊંચી કરીને બટન દબાવશો પછી એ નીચે જશે. હંમેશા ખેંચવાની તો સીધી ખેંચી લેવાની. આવી રીતે પડી હોય ત્યારે તમારે આવી રીતે ખેંચી લેવાની છે, પણ નીચે કરશો તો નહીં જાય, બટન દબાવશો તો નહીં જાય. સહેજ ઊંચી કરીને બટન દબાવીને નીચે કરવાની છે. તો હેન્ડબ્રેક વિશે પણ તમે શીખી ગયા. હવે શું રહ્યું તમારી માટે? તો ડિસ્ટન્સ. તો ડિસ્ટન્સ એ બહુ મોટી વસ્તુ છે. બહુ બધા લોકોને ડિસ્ટન્સમાં પ્રોબ્લેમ આવે છે. તો આજે એ પણ આપણે ક્લિયર કરી દઈએ. મારા બીજા વિડીયોમાં પણ મેં ક્લિયર કર્યું છે, આ વિડીયોમાં પણ હું ક્લિયર કરી દઉં કે ડિસ્ટન્સ લેવું બહુ ઇઝી છે. તમે જોશો હું તમને બતાવી દઉં. ખાલી એક વસ્તુનું ધ્યાન રાખશો, તમે ડિસ્ટન્સ લેતા શીખી જશો. તો આપણી આખી ગાડી છે, તમે મેઇન સીટ ઉપર બેઠા છો, મેઇન સીટ ઉપર તમે ડ્રાઈવરના સીટ ઉપર બેઠા છો. ત્યાંથી તમને શું દેખાય છે એ તમારે જોવાનું છે. તો કે આ બાજુ તો બરાબર છે, આ બાજુ થોડુંક પ્રોબ્લેમ થાય. લેફ્ટ સાઈડ એટલે કે ડાબી બાજુ તમને થોડી પ્રોબ્લેમ થતી હશે. જમણી બાજુ તો ગમે તેમ નીકળી જતી હશે, પણ ડાબી સાઈડ અડી જતી હશે. તો આજે એ પણ આપણે ક્લિયર કરી દઈએ. તો જમણી સાઈડ માટે હંમેશા મેં મારા પહેલા વિડીયો પણ છે એ જોજો જરૂર. હંમેશા વાઇપર જોવાનું, એક આખું વાઇપર. બીજી બાજુનું વાઇપર નથી કહેતો, આપણી જે ડ્રાઈવર સાઈડ છે ત્યાંનું વાઇપર. કોઈ અહીંયા તમારે પટ્ટી લગાવવાની જરૂર નથી, કોઈ જ તમને એવું કંઈ જરૂર નહીં પડે. આ તમારે વાઇપર જોવાનું છે. આ વાઇપર અહીંયાથી ચાલુ થાય છે,
વાઇપર અહીંયાથી ચાલુ થાય છે. આમ તો આ ગણાય, પણ હું તમને સેફટી પર્પઝ અહીંયાથી કહું છું. અહીંયાથી ચાલુ થાય છે. તો તમારે અહીંયા બેઠા બેઠા વાઇપર જોવાનું છે. અહીંયાથી ક્લિયર દેખાય છે, તમને કદાચ કેમેરામાં નહીં દેખાતું હોય, હું થોડું ઝૂમ કરીને બતાવું. એક આપણા સબસ્ક્રાઈબરનો એક સવાલ હતો કે ગાડીનો ટર્ન મારીએ તો શું સ્ટેરિંગ જાતે સીધું થઈ જશે? અમે ટર્ન ફૂલ મારી દીધો ગાડીનો, તો શું જાતે તમારી આપણી ગાડી સ્ટેરિંગ સીધું થઈ જશે આવી રીતે? તો આ ગાડી ઉપર જાય છે, ગાડીમાં કેવું સ્ટેરિંગ છે એ પ્રમાણે જશે. તમારા ગાડી હાર્ડ હશે, હાર્ડ સ્ટેરિંગ તો ધીમે ધીમે આવશે. અને એ પણ ચાલુ ગાડીમાં, ચાલુ ગાડી હશે, સ્પીડ હશે થોડીક, એ પ્રમાણે સીધું થશે. નોર્મલ સ્પીડ હશે તો એ પ્રમાણે સ્ટેરિંગ સીધું થશે ખરી, પણ ધીમે ધીમે થશે. એ ગાડીના લેવલ ઉપર જશે, ગાડીના સ્ટેરિંગ ઉપર, ગાડી કેવી છે એની ઉપર. ગાડી ચાલુ કરી દીધી, ગેર બતાવી દીધા, હેન્ડબ્રેક બતાવી દીધી, તમને એક્સિલેટર બતાવી દીધું છે. હવે તમારે ચલાવતા હું તમને શીખવાડી દઉં છું. કાચ તમારે તમારી રીતે સેટ કરી શકો છો. કાચ પાછળનો વ્યૂ આવવો જોઈએ. અહીંયા તમને પાછળ બેક સાઈડમાં જે દેખાવું જોઈએ અહીંયા પણ દેખાવું જોઈએ. કાળા કાચ એટલે રાખે છે કે ગરમીનો ટાઈમ છે એના કારણે વિડીયો શીખવાડવા માટે. બાકી કોઈ આવી રીતે આપણે લગાવતા નથી આવી રહ્યું આપણો બ્લાઇન્ડર, બરાબર. તો કાળા કાચ એટલે જ છે. કાળા કાચ નથી, આમ તો ઉપર લગાવેલું છે આવી રહ્યું. કોઈ કાળા કાચ લગાવતા નહીં. હા, તો હવે આપણે જોઈ લીધું છે કે સીટ બેલ્ટ પહેરીને જ ગાડી ચલાવવાની છે. તો સીટ બેલ્ટ અહીંયા નિશાન બતાવે જ છે. તો સીટ બેલ્ટ પહેર્યા વગર ગાડી ચલાવવાની નથી. અને તમારે હંમેશા ગ્રાઉન્ડમાં જ શીખવાની છે પહેલાં. જ્યારે તમને થોડુંક કોન્ફિડન્સ થોડુંક આવડી જાય તો તમે એને રોડ ઉપર લઈ જઈ શકો છો. કોઈ સાથે હોવું જોઈએ, જરૂરી હોવું જ જોઈએ, તો તમે બહાર લઈ જઈ શકો છો. અને ગ્રાઉન્ડમાં પહેલાં એકવાર થોડું શીખી લો, મારા વિડીયો જોઈ લો. વિડીયો જોઈને તમને અંદાજો આવી જશે ગાડી ચલાવવાનો. તમે થોડુંક ચલાવી લો ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરી લો, પછી તમે કોઈની સાથે તમે લઈ જઈને ચલાવી શકો છો. તો હવે તમને ગાડી ચલાવતા હું શીખવાડી દઉં છું. બેસીને તમારે કરવાનું છે. પગ આવી રીતે રાખવાનો છે. આ ક્લચ છે, આ બ્રેક છે ને આ એક્સિલેટર છે. તો હંમેશા બેસો એટલે આવી રીતે પગ રાખવાનો એ મેં જણાવેલું છે તમને. તો બ્રેક દબાઈને રાખવાની છે, ક્લચ નથી દબાવવાનો બેસો ત્યારે, પણ બ્રેક હંમેશા બેસો એટલે થોડીક દબાઈ દેવાની છે. દબાયા ચાલુ કરતાં શીખવાડી દીધી. ગાડી આપણી ચાલુ છે, ચાલુ કરવાનું શીખવાડી દીધું. હેન્ડ બ્રેક તમારી ઊંચી હોય આવી રીતે તો તમે સહેજ ઊંચી કરીને આ પણ મેં શીખવાડી દીધું, નીચી કરી શકો છો. બધું જ તૈયાર છે, આગળ કંઈ છે નહીં. તો હવે આપણે પહેલો ગેર પાડવાનો છે. પહેલો ગેર કેવી રીતે પાડવાનો? તો મેં ફૂલ ક્લચ દબાવવાનું કીધું હતું તમને. ફૂલ ક્લચ દબાયો, મેં દબાવી દીધો, સીટ બેલ્ટ બાંધી દીધો, ફૂલ ક્લચ દબાયો છે. અને હવે પહેલો ગેર પાડવાનો છે. 3 ને 4ની વચ્ચે છે, ન્યૂટનમાં ગાડી છે. ન્યુટ્રલ કો, ન્યૂટન કો, કોઈ કોમેન્ટ કરશે પાછું એટલા માટે. તો પહેલો ગેર હવે ડાબી બાજુ લઈ ગયા એટલે પહેલો અને બીજાની વચ્ચે આવી ગયું છે ગેર. તો હવે પહેલો ગેર ઉપર પાડીશું એટલે પહેલો ગેર થઈ ગયો. પહેલો ગેર થઈ ગયો. સ્ટેરિંગ આવી રીતે પકડવાનું છે, 2 હાથથી પકડવાનું છે તમારે. મારા હાથમાં મોબાઈલ છે એટલે હું એક હાથથી બતાવું છું. સ્ટેરિંગ હંમેશા આવી રીતે પકડવાનું છે, આમ ના પકડતા કે આમ ના પકડતા, આવી રીતે પકડજો. અહીંથી બધા ફંક્શન તમે વાપરી શકશો. આવી રીતે ડીપરના, લાઇટ ચાલુ કરવાના, આવી રીતે હોર્નના. તો આની માટે આવી રીતે પકડજો. સ્ટેરિંગ મસ્ત રીતે 2 હાથે પકડી લીધું તમે. પહેલો ગેર પાડ્યો, ફૂલ ક્લચ દબાયેલો છે. હવે તમારે શું કરવાનું છે? બ્રેક છોડી દેવાની છે. બ્રેક છોડી દીધી. ધીમે ધીમે બ્રેક સાથે તમારે એક્સિલેટર પર છોડવાનું છે. ક્લચ છોડવાનો છે. કોઈ એક્સિલેટર આપવાનું નથી, ફક્ત ક્લચ છોડવાનો છે. આ ક્લચ હું ધીમે ધીમે છોડું છું. જુઓ તમને, આ ગાડી આપણી આગળ જશે, તમને દેખાશે. આ ગાડી આગળ જવા લાગે. કોઈ મેં ક્લચ એક્સિલેટર આપ્યું નથી, ગાડી આગળ જવા લાગી. હું થોડી પાછી લઈ જાઉં તમને બતાવવા માટે. આ પાછીમાં પણ હું કોઈ એક્સિલેટર આપતો નથી. ગાડી પાછળ જાતે જ જાય છે. કોઈ હું એક્સિલેટર આપતો નથી. હું ક્લચ ઉપર જ ગાડી ચલાવું છું. અને આ જ વસ્તુ તમને ટ્રાફિકમાં કામ આવશે. આ જ વસ્તુ તમારે ટ્રાફિકમાં કામમાં લેવાની છે. ટ્રાફિકમાં હંમેશા આવી રીતે ચલાવજો તમે ક્લચ ઉપર. ત્યારે તમારે ક્લચ અને બ્રેક ઉપર પગ રાખવાનો, પણ બ્રેક દબાવવાની નહીં. ટ્રાફિકમાં શું કરવાનું? બ્રેક ઉપર પગ રાખવાનો છે, પણ બ્રેક દબાવવાની નથી.
અને ક્લચમાં જ જવા દેવાની. ક્લચ આવી રીતે ધીમે ધીમે છોડવાનો, ધીમે ધીમે છોડવાનો, ધીમે ધીમે છોડવાનો, એટલે જાય. અને બ્રેક ઉપર પગ રાખવાનો, દબાઈ નહીં દેવાની, ન કે ગાડી જશે નહીં. તમારે ફક્ત બ્રેક ઉપર પગ રાખવાનો ટ્રાફિકમાં. આ વસ્તુ ટ્રાફિકની કહું છું. તમારે ટ્રાફિકમાં એક્સિલેટરથી જ ગાડી જવા દેવાની છે. એક્સિલેટર થોડું છોડશો એટલે ગાડી તમારી આગળ જતી રહેશે. જો હું ખાલી પગ રાખું છું, દબાવ્યો નથી, આ ગાડી જાય છે. તો ટ્રાફિકમાં આવી રીતે કરજો, તો તમારે ટ્રાફિકમાં પણ પ્રોબ્લેમ નહીં રહે. સીધો પહેલો ગેર કેવી રીતે પાડવો, ફૂલ ક્લચ દબાવવાનો, પહેલો ગેર પાડવાનો, બ્રેક ધીમે ધીમે છોડીને ક્લચ ધીમે ધીમે છોડવાનું, એટલે તમારી ગાડી આગળ જવા લાગશે. આ વસ્તુ જો ટર્ન મારેલી હશે તો થોડી હાર્ડ થશે, ગાડી ઉપર વાઇબ્રેશન થશે. સીધો ટાયર હશે તો તમારું આરામથી ગાડી ચાલવા લાગશે. હવે ટર્ન કેવી રીતે મારવો, વળાવી કેવી રીતે, એ પણ હું તમને શીખવાડી દઉં છું. વિડીયોમાં બન્યા રહો તમે. આપણે રોડ ઉપર લઈ જઈએ ગાડીને આરામથી, પછી હું તમને બતાવી દઉં. તો આપણે રોડ ઉપર આવી ગયા છીએ બહારની સાઈડ. તો હું તમને એ પણ બતાવી દઉં કે કેવી રીતે ચલાવી. તો ક્લચ ચાલુ કરવા બધું શીખવાડી દીધું, ચાલુ કરતાં કેવી રીતે બેસવું એ બધું શીખવાડી દીધું મેં. હવે ફૂલ ક્લચ દબાઈને પહેલો ગેર પાડ્યો છે આપણે, અને હવે સ્ટેરિંગ બે હાથે આવી રીતે પકડી લેવાનું છે તમારે. હવે બ્રેક ધીમે ધીમે છોડીને ક્લચ ધીમે ધીમે છોડવાનો છે તમારે. આ મેં બ્રેક છોડી દીધી છે અને ક્લચ ધીમે ધીમે છોડું છું. તો ગાડી તો આપણી જવા લાગી છે. હવે ધીમે ધીમે સ્પીડ પકડી લે ગાડી, એટલે તમારે શું કરવાનું છે, ક્લચ પૂરો છોડી દેવાનો છે અને પછી તમારે એક્સિલેટર આપવાનું છે. આ મેં ધીમે ધીમે એક્સિલેટર આપ્યો, તો હવે જવા લાગી મસ્ત. અમારી ડાબી બાજુ વળવું છે, તો મેં તમને સાઈડ લાઇટ બતાવી, તો મેં સાઈડ લાઇટ અહીંયા બતાવી દીધી. તો ડાબી બાજુ વળવું છે, તો બ્રેક ઉપર હંમેશા ટર્નિંગ આવે એટલે બ્રેક ઉપર પગ રાખવાનો. બ્રેક ઉપર હંમેશા પગ રાખવાનો, દબાઈ નહીં દેવાની, જરૂર પડે ત્યારે દબાવવાની. બ્રેક ઉપર હંમેશા પગ રાખવાનો. હવે મારે ટર્ન મારો છે, મેં મસ્ત વળાઈ અને ધીમે ધીમે એક્સિલેટર આપ્યું. જરૂર પડે એટલો જ ટર્ન મારવાનો છે. બધા પૂછતા હતા મને કોમેન્ટમાં કે ટર્ન કેવી રીતે મારવાનો. ભાઈ રોડ જેવો હોય એવી રીતે સ્ટેરિંગ તમારે આવી રીતે વળાવવાનું છે. હવે મારું એક્સિલેટર હું ફૂલ આપી દીધું મેં, એના એક લેવલમાં આવી ગઈ છે. તો હું બીજો ગેર પાડીશ. તો મેં ફૂલ ક્લચ દબાયો, એક્સિલેટર છોડી દીધું, એક્સિલેટર છોડી દીધું મેં, ફૂલ ક્લચ દબાયો, બીજો ગેર સીધો નીચે લાવ્યો હું, અને હવે ક્લચ છોડી દઈશ. મેં ધીમે ધીમે ક્લચ છોડી દીધો. આ જો ક્લચ છોડી દીધો મેં ધીમે ધીમે. તો મારી ગાડી તો જાય જ છે. હવે હું ધીમે ધીમે એક્સિલેટર આપીશ. અમે એક્સિલેટર ધીમે ધીમે આપ્યું. ટર્નમાં એવું છે કે ગમે ત્યારે ટર્ન મારો તમે, ત્યારે તમારે ખાલી બ્રેક ઉપર પગ રાખવાનો છે, એક્સિલેટર આપવાનું નથી. હંમેશા ટર્નિંગમાં તમારે બ્રેક અને ક્લચ ઉપર પગ રાખવાનો છે, બીજું કંઈ જ કરવાનું નથી. હા, અત્યારે આપણે રોડ ઉપર જઈ રહ્યા છીએ. બમ્પ આવ્યો, ત્રીજા ગેરમાં હોય તો બીજા ગેરમાં કરી લેવાની. જેમ જરૂર પડે એમ પ્લસ વધારે કરવાના ગેર અને ઓછા કરવાના, જરૂર પડે એમ. તો ધીમે ધીમે એક્સિલેટર આપીને ચલાવવાની છે. ટર્નિંગ હું તમને શીખવાડી દઉં. ટર્નિંગમાં જેવી રીતે રોડ વળે એવી રીતે તમારે સ્ટેરિંગ વળવાનું. ફૂલ નહીં વળવાનું કે હાફ નહીં વળવાનું, આમાં કોઈ નિયમ નહીં આવે. તમારે જરૂર પડે એવી રીતે તમારે સ્ટેરિંગ વળાવવાનું છે. જાણે કે જો મારે સેજ સ્લાઇડ આમ જમણી બાજુ જવું છે, તો મેં સેજ જમણી બાજુ સ્પીડ પ્રમાણે સેજ કર્યું, આવી ગયા જમણી બાજુ, તો પાછી મેં સીધું કરવા માટે એને સીધામાં સ્ટેરિંગ લાવી દીધું. તો આવી રીતે તમારે કરવાનું છે. ગેર વધારવાના કેવી રીતે અને ઘટાડવાના છે કયા કારણથી. પહેલો ગેર તમે પાડો એટલે એની સ્પીડ થાય 10-20ની, બીજો પાડો એટલે 30-40ની. હવે આવી રીતે તમારી જેમ સ્પીડ ઘટે, જાણે કે ચોથા ગેરમાં છો તમે, 40-50ની સ્પીડ છે, અને હવે તમારી સ્પીડ ઘટે કે 20ની થઈ ગઈ, તો તમારે ગેર પણ એ લેવલે ઘટાડી દેવાના. 20ની થઈ ગઈ તો બીજો ગેર, ઊભી રહી ગઈ તો પહેલો ગેર, થોડી વધારવી છે તો ત્રીજો ગેર, એનાથી ફાસ્ટ વધારવી છે તો ચોથો ગેર. આ જો મેં વધારી તો હું બીજામાંથી ત્રીજા ગેરમાં લઈ ગયો ગાડી, કારણ કે મારી સ્પીડ વધી ગઈ. અને હવે બમ્પ આગળ આવ્યો છે તો મારી સ્પીડ ઘટશે. મેં બ્રેક ધીમે ધીમે મારી, ધીમે ધીમે મારવાની, પછી ક્લચ દબાઈ દેવાનો, અને હવે બીજા ગેરમાં લઈ લીધી ગાડી. કેમ, મારી સ્પીડ 20ની છે કે 10ની આસપાસ, એટલે હવે મેં ધીમે ધીમે ક્લચ છોડી દીધો અને એક્સિલેટર આપ્યું. મારે વળવું છે તો મેં સાઈડ લાઇટ બતાવી ડાબી બાજુ,
અને હવે હું સ્ટેરિંગ કેવી રીતે વાળું જુઓ તમે, જેમ ટર્ન વાગતો જાય એમ. અને હવે થઈ ગઈ ટર્ન વાગી ગયો એટલે સીધી કરી લીધી સ્ટેરિંગ. અને હવે જરૂર પડે એટલે એક્સિલેટર આપવાનું. અમે ફાસ્ટ કરી. હવે બ્રેક કેવી રીતે મારવાની, આગળ બમ્પ છે તો બમ્પ આવ્યો તો મેં આ ધીમે કરીને બ્રેક મારી, ધીમે 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 ધીમે. આ બમ્પ છે, ધીમે ધીમે બ્રેક મારી, બમ્પ ખુલી ગયો, પાછો એક્સિલેટર ધીમે ધીમે આપી દીધો તો ગાડી જવા લાગી. તો આ રીતે જ તમારે ચલાવવાની છે. તો મળીએ નવા વિડીયો સાથે. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. અને હા, આપણે બહુ બધી ગાડીઓના વિડીયો બનાવ્યા છે ગુજરાતીમાં, તો એ પણ આપણી ચેનલમાં જઈને જોઈ લેજો. તો મળીએ. સીટ બેલ્ટ પહેરજો, હેલ્મેટ પહેરજો અને આવા વિડીયો સાથે મળતા રહીશું. ધન્યવાદ.